નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એચ1 યુનિવર્સિટી હેમચંદ્રાચાર્ય ગુજરાત યુનિવર્સિટીમાં આજે જે પેપર લેવાયું હતું મિત્રો BSM ફોર ગુજરાતી CC 403 જે પેપર લેવાયું હતું તેનું પેપર સોલ્યુશન કરવાના છે। સાથે સાથે મિત્રો આપણે જે પ્રશ્નો MP આપેલા મને કેટલા MP પ્રશ્નો પૂછાયા તેના વાત કરવાના છે, તો અવશ્ય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે આ ચેનલ પર પહેલી વાર આવો ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તમને આ ચેનલ પર એચ1 યુનિવર્સિટી હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે। સાથે સાથે મિત્રો એચ1 યુનિવર્સિટી કોઈ પણ એક્ઝામ રહે તો ત્યાં દરેક વિષયના મોસ્ટ પ્રશ્નો મળી રહેશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ। મિત્રો આજે પેપર ન્યૂ કોર્સ મિત્રો ગુજરાતી CC 403 ગુજરાતી સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ એકાંકી આદર્શ એકાંકી 70 માર્ક્સ પેપર હતું। મિત્રો તમે જોઈ શકો છો આપણે જે પ્રશ્ન યુનિટીમાં આપણે જે પ્રશ્ન પહેલાં આપ્યો તેના વિશે જોઈ લો મિત્રો। આપણે પ્રશ્ન આપ્યો તો મિત્રો જોઈ શકો 14 માર્ચે મિત્રો જે આપણે આ વિડીયો અપલોડ કર્યો મિત્રો 14 માર્ચ પહેલાં જે આપણે MP આપ્યો તે મને પહેલો જ હતું કે એકાંકી અને અન્ય સાહિત્ય સ્વરૂપો સાથે સામ્ય વિષયમાં ચર્ચા કરો। મિત્રો તમે જોઈ શકો છો અથવા પૂછાયેલું છે મિત્રો એકાંકીનો અન્ય સાહિત્ય સ્વરૂપ સાથે સામ્ય વિષયમાં ચર્ચા કરો। મિત્રો જે પણ આપણે પ્રશ્નો આપીએ છીએ અવશ્ય મિત્રો 100% સાથે પૂછાય તેવા પ્રશ્નો મિત્રો આપણે આપીએ છીએ। તમે જોઈ પણ શકો છો, સોલ્યુશન કરી ચેક પણ કરી શકો છો મિત્રો। યુનિટ 1 મને પહેલો પ્રશ્ન મિત્રો પૂછાયેલો છે, ત્યારબાદ મિત્રો નીચેમાંથી ગમે તે એક સર્જકનું એકાંકી ક્ષેત્ર પ્રદાન મૂળવાનું હતું મિત્રો। તમને મેં 3 સર્જકો આપ્યા હતા મિત્રો, તમે જોઈ શકો છો કયા સર્જકો આપ્યા હતા મિત્રો ઉમાશંકર જોશી, મધુલાલ ચુનીલાલ મડિયા। મિત્રો તમે જોઈ પણ શકો છો કેટલા સર્જકો પૂછાયેલા છે મિત્રો ઉમાશંકર જોશી અને ચુનીલાલ મડિયા। આપણે 3માંથી 2 પૂછાયેલા છે મિત્રો, તમે જોઈ પણ શકો છો આપણે 3 આપ્યા હતા મિત્રો, તમે 3માંથી 2 પૂછાયેલા છે। તો અવશ્ય મિત્રો જે પ્રશ્નો આપવામાં છે અવશ્ય પાકા કરી લેજો મિત્રો। જોઈ શકો છો તમે જે વિદ્યાર્થી મિત્રો 2 પાકા કર્યા હતા તે તો મિત્રો તેમને તે પૂરેપૂરો સાચો પ્રશ્ન આવી જશે મિત્રો। યુનિટ 1માંથી પણ સાચો પ્રશ્ન જે વિદ્યાર્થી મિત્રો આપણે જે MP પ્રશ્ન પાકો કરેલો છે તે યુનિટ 1માંથી પણ જે પ્રશ્ન પાકો એ પણ પાકો કર્યો હશે તેને આવડી ગયો છે। સાથે સાથે મિત્રો આ પણ જે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પાકો કર્યો છે મિત્રો ઉમાશંકર જોશી અથવા ચુનીલાલ મડિયા તેમને 2માંથી 1 પણ કહે છે તે પણ તેમનો પ્રશ્ન સાચો પડી ગયો છે મિત્રો। ત્યારબાદ મિત્રો જોઈ શકો નીચે મને કોઈ એક સમીક્ષા કરવાની મિત્રો હવે સમીક્ષા પણ મિત્રો આપ્યું હતું મિત્રો, તમે જોઈ પણ શકો છો સમીક્ષા વિશે આપણે માહિતી આપી મિત્રો। કડલા દુર્ગા હુકુમ માલિકનું મૂલ્યાંકન કરો મિત્રો, તમે જોઈ શકો છો કેટલા આપણે પૂછાયેલા છે મિત્રો એકાંકી કેટલા પૂછાયેલા છે તમે ચેક કરી શકો છો મિત્રો। જોઈ શકો કડલા પણ પૂછાયો તો મિત્રો હુકુમનો માલિક જોઈ શકો તમે આમાંથી કોઈ પણ વિદ્યાર્થી મિત્રો 2માં 1 કદાચ 2 પાકા કર્યા છે તમને એક તો મિત્રો તમને આવડી જ ગયો છે મિત્રો। યુનિટ 1 યુનિટ 2 યુનિટ 3માંથી જે પણ આપણા MP પ્રશ્ન તે જ પૂછાયેલા છે મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો જે આપણા MP પ્રશ્ન પૂછાય તે આવેલા છે મિત્રો। યુનિટ 1માંથી જે હુકુમના કડલા 2 આપે તે પણ પૂછાયેલા છે। ત્યારે યુનિટ 2માંથી મિત્રો ઉમાશંકર જોશી અને ચુનીલાલ મડિયા એ પણ આપે એ પણ પૂછાયેલા છે। સાથે સાથે યુનિટ 1માંથી મિત્રો એકાંકીનો અન્ય સાહિત્ય સ્વરૂપ સાથે સામ્ય વિષયમાં ચર્ચા કરો આ પણ પૂછાયેલો છે મિત્રો। ત્યારબાદ આપણે જોઈએ યુનિટ 4માંથી મિત્રો ગમે તે 2 ટૂંકનો હતી મિત્રો જે આપણે ટૂંકનો આપી હતી મિત્રો મહાજન ખોરડે એ ટૂંકનો આપી હતી મિત્રો એ પણ પૂછાયેલું છે મિત્રો। તમે જોઈ શકો છો મહાજન ખોરડે મિત્રો એ ટૂંકનો આપી હતી। તમે જોઈ શકો જે પણ MP પ્રશ્નો આપે તે MP પ્રશ્નો પૂછાયેલા છે અવશ્ય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ વેરી મચ મિત્રો વોચિંગ માય વિડીયો। જય હિન્દ, જય ભારત।